કેમ છો? સ્વાગત છે ફરી એક નવા વ્લોગ્સમાં. સવારના જય શ્રી કૃષ્ણ. તો અત્યારે હું જઈ રહ્યો છું બજારમાં. એટલા માટે જઉં છું કે ઘઉંનું કીટ લેવા માટે જઉં છું. તો હાલ તમે જોઈ શકો છો બાઈક. તો ચલો, અહીંયાથી નજીક જ છે બજાર, લગભગ 10-15 કિલોમીટર જેવું હશે. તો ત્યાંથી ઘઉંનું કીટ લઈને હું આવું છું ઘરે. તો ચલો મળીએ. અને બાકી અહીંયા જોઈ શકો છો રસ્તામાં ઊભું રહીને હું બ્લોગિંગ કરી રહ્યો છું. ચલો નીકળશું. જલ્દીથી જવાનું છે અને જલ્દીથી પાછું ઘરે આવવાનું છે, એટલા માટે ત્યાં હું જલ્દીથી વ્લોગિંગ ના કરી શકું. તો ક્યાંથી કીટ લઈએ છીએ એ પણ આપણે જોઈશું. તો જલ્દીથી પાછા ઘરે આવવાનું છે. અને ચેનલ પર ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે બેલ આઇકન પ્રેસ કરી લેજો. બાકી અહીંયા વ્યૂ બહુ મસ્ત લાગ્યું ને એટલા માટે અહીંયા ઊભું હતું. તો ચલો જલ્દીથી જઈને ઘરે આવીએ. પછી મયુરભાઈને મને કીધું હતું કે વિડીયો મોકલજો, તમે ક્યાં રહો છો? તો એ ભાઈ વ્લોગ બનાવીને મોકલ્યો છે, તો તમને પછી બતાવીશ. ચલો જલ્દીથી નીકળીએ જવા માટે. ફાઇનલી હું આવી ગયો છું ડેરીમાં, અને ઘઉંનું પીઠ મેં ઘરે મૂક્યું. પછી હું સ્વેટર પહેરીને સીધા ડેરીમાં આવી ગયો છું દૂધ ભરવા માટે. તો મયુરભાઈએ મને વ્લોગ મોકલ્યા છે, તો એ ઘરે જઈને બતાવીશ તમને કે કેવા વ્લોગ બનાવીને મોકલ્યા છે. મેં એમને અહીંયા વ્લોગ બનાવતા શીખવાડ્યું હતું, એ શીખી ગયા છે અને વ્લોગ બનાવીને મોકલ્યા છે. કેવા છે તમે બતાવજો. બાકી જોઈ શકો છો અત્યારે ડેરીની પાછળ છું. તો ચલો જલ્દીથી દૂધ ભરી લઉં, પછી ઘરે જઈશું. તો ખાસ કરીને ઠંડી પડે છે એટલા માટે મેં સ્વેટર પહેરી લીધું છે, જોઈ શકો છો. ફાઇનલી ઘરે આવી ગયો છું. અત્યારે અંધારું પડી ગયું છે, જોઈ શકો છો તબેલામાં છું. અહીંયા ઠંડી ના લાગે એટલા માટે હું અહીંયા છુપાયો છું, જોઈ શકો છો. અહીંયા કંઈ જોઈ શકો છો, બહાર બિલકુલ અંધારું છે, જોઈ શકો છો. હું અહીંયા છુપાયો છું એટલા માટે, ઠંડી બહુ લાગે ને એટલા માટે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઉં છું. પણ મયુરભાઈએ મને વ્લોગ મોકલ્યો છે બનાવીને, એ તમે પહેલાં જોઈ લો, પછી હું આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઉં છું. ચલો મળશું કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાર સુધી હાલ ગાઈસ, અત્યારે મેં આવી ગયો છું બરોડા. તો તમે જોઈ શકો છો બરોડાનો આ સીન છે, મકરપુરા ડેપો. તમે જોઈ શકો છો મેં અત્યારે અહીંયા રહું છું બરોડા. તો આ છે રસ્તો છે, અહીંયા મેં રહું છું. આ બરોડા છે, મેં બરોડામાં આવી ગયો છું. અત્યારે મારો જોબ અહીંયા બરોડામાં મેં કરું છું, તમે જોઈ શકો છો. અત્યારે મેં બરોડા છું, દેખો તો આ તમે જોઈ શકો છો બરોડાનું સીન છે.